મારું નામ છે રમેશભાઈ રામચંદ્રભાઈ ત્રિવેદી. હું છેલ્લા 19 વર્ષથી અહીંયા શનિ મહારાજના મંદિરમાં પૂજારી તરીકે ફરજ નિભાવું છું. અહીંયા વૈશાખ વદ અમાવસના દિવસે માણસો 4 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી આ પૂજા અર્ચના તેલ ચડાવતા હોય, સરસવનો અને આકડાના માળા વસ્ત્ર પહેરાવતા હોય અને દીપ એટલે કે દીપનો દાન કરતા હોય, છાયા દાન કરતા હોય, પાદુકા દાન કરતા હોય અને શનિ મહારાજના મંત્ર જાપ કરતા હોય, પીપળે દીવો કરતા હોય અને પીપળે જળ ચડાવતા હોય. એનાથી એને પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી શનિ મહારાજ રાહત આપે છે. જેમ કે આ વખતે શનિ મહારાજ મીન રાશિમાં હોવાથી મીન રાશિમાં શનિ મહારાજનો બીજો તબક્કો છે અને મેષ રાશિમાં 7.5નો પ્રથમ તબક્કો છે અને ધન અને સિંહ રાશિમાં 2.5 વર્ષની પનોતી છે અને કુંભ રાશિને ત્રીજો તબક્કો છે. એટલે આ રાશિવાળાને ખાસ કરીને આજે પૂજા કરવી જોઈએ અને આજે પૂજા કરવાથી શનિ મહારાજ એને કુંડલીમાં જેમ કે શનિ મહારાજ શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, શનિ કેતુનો શ્રાપિત દોષ હોય અથવા પિતૃદોષ હોય, શનિચંદ્રનો વિષ યોગ હોય અથવા ઘણાની કુંડલીમાં લગ્ન સ્થાનમાં શનિ અથવા રાહુ કેતુ પડ્યો હોય તો આ શનિ મહારાજની પૂજા કરવાથી આ બધા શુભ ફળ આપે છે અને એમની જરૂર મનોકામના સિદ્ધ કરે છે. કોઈ ન્યાયના કાર્યમાં અસફળતા મળતી હોય તો એમને પણ સફળતા મળે છે. જય શનિદેવ.